ખેડાના ઠાસરામાં આવેલા મોરાબલી ગામમાં પરિવારના ઝઘડામાં એક વૃદ્ધની હત્યાની ઘટના બની। આ ઘટનામાં વરઘોડામાં ઝઘડો થતા ગોવિંદ સોલંકી નામના વૃદ્ધ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। આ હુમલાની ઘટના જૂની અદાવતમાં બની હોવાનું સામે આવ્યું છે, તો ખજર તેમજ દારિયા જેવા જીવલેણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો। આ બનાવમાં મૃત્યુ પામનાર વૃદ્ધ વ્યક્તિ માત્ર વરઘોડો જોવા ગયા હતા અને તે દરમિયાન ઝઘડો થતા ખંજર અને દારિયાથી હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં ગોવિંદ સોલંકી નામના વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે ગોવિંદ સોલંકીને મૃત જાહેર કર્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આમાં મારામારીની ઘટના હતી, મોરામલીમાં બની હતી। આમાં એક મારા કાકા અને બીજા 4-5 જણા એમને ઘા વાગ્યા છે, ઈજા થઈ છે। સામે જે વરઘોડો ચાલતેલો એ ઘર માલિક અને એમના જમાઈ હથિયાર લઈને આવેલા, ચપ્પુ હતું, ખંજર હતું, બીજા ધારિયા ને એ બધું હતું। વરઘોડો ચાલુ હતો ત્યારે તે ગરબા જોવા ગયા હતા વરઘોડા, ત્યારે તે ઘર માલિક અને તેમના મહેમાન જમાઈ થાય છે, તેમની વચ્ચે ઝઘડો થયો હતો। ત્યારે મારા પપ્પા જોવા ગયા, ત્યારે તેમના જમાઈએ જીગાભાઈ કરીને તેમને ચક્કાના ઘા માર્યા હતા।